ઓમ નમઃ શ્રી યોગીન્દ્ર દેવાય, નમઃ શ્રી યોગ સારાય. 56નો દોહરો. આત્માનું ભવિ જ સંસારથી મુક્ત થાય છે. જે સ્પષ્ટપણે પોતાના આત્માને જાણતા નથી અને જે પોતાના આત્માનો અનુભવ કરતા નથી તે સંસારથી મુક્ત થતા નથી, એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. આત્માના જ્ઞાન માટે 9 દ્રષ્ટાંત. રત્ન, દીપ, સૂર્ય, દહીં, દૂધ, ઘી, પાષાણ, સુવર્ણ, ચાંદી, સ્ફટિકમણિ અને અગ્નિ, આ 9 દ્રષ્ટાંતોથી જીવને જાણવો જોઈએ. હું દેહાદિરૂપ નથી એવું જ્ઞાન જ મોક્ષનું બીજ છે. જેમ આકાશ પર પદાર્થોના સંબંધ રહિત છે, અસંગ છે, તેવી જ રીતે શરીરાદિને જે પોતાના આત્માથી પર જાણે છે તે જ પરબ્રહ્મ સ્વરૂપનો અનુભવ કરે છે અને કેવળ જ્ઞાનનો પ્રકાશ કરે છે. આકાશ સમાન હોવા છતાં પણ હું સચેતન છું. હે જીવ, જેવું આકાશ શુદ્ધ છે તેવો જ આત્મા શુદ્ધ છે એમ કહ્યું છે. હે જીવ, આકાશને અચેતન જાણ અને આત્માને સચેતન જાણ. પોતાની અંદર જ મોક્ષ માર્ગ છે. જે જ્ઞાની નાસિકા ઉપર દ્રષ્ટિ રાખીને અંદર શરીર રહિત શુદ્ધ આત્માને દેખે છે તે ફરી વારંવાર જન્મ નહીં પામે, તે ફરીને માતાનું દૂધ નહીં પીવે. નિર્મોહી થઈને પોતાના અમૂર્તિક આત્માને જુઓ. શરીર રહિત આત્માને જ ઉત્તમ જ્ઞાન શરીરી સમજો. આ પૂતગલ રચિત શરીરને જળ અને જ્ઞાન રહિત જાણો. મિથ્યા મોહનો ત્યાગ કરવો ને મૂર્તિક એવા આ શરીરને પણ પોતાનું ન માનો. આત્માનુભવનું ફળ કેવળ જ્ઞાન
અને અવિનાશી સુખ છે. આત્માને આત્મા દ્વારા અનુભવતા ક્યું ફળ નથી મળતું? બીજું તો શું, કેવળ જ્ઞાનનો પ્રકાશ પણ થઈ જાય છે અને અવિનાશી સુખ પ્રાપ્ત કરી લે છે. પરભાવનો ત્યાગ સંસાર ત્યાગનું કારણ છે. જે મુનિરાજ પરભાવોનો ત્યાગ કરીને આત્મા દ્વારા આત્માનો અનુભવ કરે છે તે કેવળ જ્ઞાન સહિત પોતાના સ્વભાવને પ્રગટાવીને સંસારથી છૂટી જાય છે. ત્યાગી આત્મધ્યાની મહાત્મા જ ધન્ય છે. જે પરભાવનો ત્યાગ કરે છે અને લોકાલોક પ્રકાશક નિર્મળ પોતાના આત્માનો અનુભવ કરે છે તે ભગવાન, જ્ઞાની, મહાત્મા ધન્ય છે. સિદ્ધિના સુખનો ઉપાય. મુનિજન કે ગ્રસ્ત હોય કે મુનિ, કોઈ પણ હોય, જે પોતાના આત્માની અંદર વાસ કરે છે તે શીઘ્ર જ સિદ્ધિનું સુખ પામે છે. જીનેન્દ્ર દેવે આમ કહ્યું છે. દોરા 66. તત્વજ્ઞાની બિરલા જ હોય છે. વિરલા પંડિતો જ આત્મતત્વને જાણે છે. વિરલા શ્રોતા જ તત્વને સાંભળે છે અને વિરલા જ તત્વને ધારણ કરીને સ્વાનુભવી થાય છે. કુટુંબનો મોહ ત્યાગવા યોગ્ય છે. આ કુટુંબ પરિવાર મારો નથી. આ ભાવ સુખ દુઃખનું જ કારણ છે. આ પ્રમાણે કંઈક વિચાર કરવાથી સંસારનો છેદ શીઘ્ર જ કરાય છે. સંસારમાં કોઈ પોતાનું નથી. ઇન્દ્ર, ધર્મેન્દ્ર કે ચક્રવર્તી, કોઈ પણ સંસારી પ્રાણીઓના રક્ષક
થઈ શકતા નથી. ઉત્તમ મુનિ પોતાને અશરણ જાણીને પોતાના આત્મા દ્વારા આત્માનો અનુભવ કરે છે. જીવ સદા એકલો છે. જીવ એકલો જ જન્મે છે અને એકલો જ મરે છે. એકલો જ દુઃખ અથવા સુખ ભોગવે છે. એકલો જ જીવ નરકમાં પણ જાય છે તથા એકલો જીવ પછી નિર્વાણ પામે છે. નિર્મોહી થઈને આત્માનું ધ્યાન કર. જો તું એકલો જ જવાનો હો તો રાગ દ્વેષ મોહાદિ પ્રભાવોને છોડી દે અને જ્ઞાનમય આત્માનું ધ્યાન કર, તો તું શીઘ્ર જ મોક્ષનું સુખ પામીશ. પુણ્યને પણ પાપ જાણે તે જ જ્ઞાની છે. જે પાપ છે તેને પાપ જાણીને સૌ કોઈ તેને પાપ જ કહે છે, પણ જે કોઈ પુણ્યને પણ પાપ કહે છે તે બુદ્ધિમાન કોઈ વિરલા જ છે. પુણ્ય કર્મ સોનાની બેડી છે. હે પંડિત, જેવી રીતે લોઢાની બેડી છે તેવી જ રીતે સોનાની પણ બેડી છે એમ જાણીને જે શુભ અશુભ બંને પ્રકારના ભાવોનો ત્યાગ કરે છે તે જ નિશ્ચયથી જ્ઞાની છે. ભાવ નિર્ગ્રંથ જ મોક્ષ માર્ગી છે. હે જીવ, જો તારું મન નિર્ગ્રંથ છે તો તું સાચો નિર્ગ્રંથ છો. હે જીવ, જો તું નિર્ગ્રંથ હો તો તે મોક્ષ માર્ગ પ્રાપ્ત કરી લીધો. દેહમાં ભગવાન છે. જેમ વડના વૃક્ષમાં તેનું બીજ સ્પષ્ટપણે વ્યાપક છે, તેમ વડના બીજમાં વડનું વૃક્ષ પણ વ્યાપક જાણો. તેમ આ શરીરમાં તે દેવનો પણ અનુભવ કરો કે જે ત્રણ લોકમાં પ્રધાન છે. પોતે જ જીન છે એ અનુભવ મોક્ષનો ઉપાય છે. અનુભવ
જે જિનેન્દ્ર પરમાત્મા છે તે હું છું, તે જ હું છું, એવી જ શંકા રહિત ભાવના કરો. હે યોગી, મોક્ષનો ઉપાય એ જ છે, અન્ય કોઈ તંત્ર કે મંત્ર નથી. આત્માના ગુણોની શુદ્ધ ભાવના કરો. તે આત્માને 2, 3, 4, 5, 9, 7, 6, 5 અને 4 ગુણ સહિત જાણો. તે પરમાત્માના અથવા આત્માના જ આ લક્ષણ છે. 2 ને છોડીને 2 ગુણનો વિચાર કરો. જે 2 ને અર્થાત રાગદ્વેષને છોડીને જ્ઞાન દર્શન એ 2 ગુણધારી આત્મામાં સ્થિત થાય છે, તે શીઘ્ર જ નિર્વાણ પામે છે, એમ જિનેન્દ્ર ભગવાન કહે છે. 3 ને છોડી 3 ગુણરૂપ વિચારો. અર્થાત મોહ રાગ દ્વેષથી રહિત થઈને 3 ગુણ અર્થાત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સહિત આત્મામાં જે નિવાસ કરે છે તે અવિનાશી સુખનું ભાજન થાય છે, એમ જિનેન્દ્ર કહે છે. 4નો ત્યાગ કરી 4 ગુણ સહિત આત્માને ધ્યાવવો. ચાર ક્રોધાદિ કસાય, 4 સંજ્ઞા અર્થાત આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા એ 4 રહિત અને દર્શન, જ્ઞાન, સુખ અને વીર્ય એ 4 ગુણ સહિત આત્મા કહેવામાં આવ્યો છે. હે જીવ, તું આમ મનન કર જેથી તું પરમ પવિત્ર થઈ જાય. 10 રહિત અને 10 ગુણ સહિત આત્માનું ધ્યાન કરવું. પ્રકારે 5થી રહિત થઈને અર્થાત 5 ઇન્દ્રિયોને રોકીને અને 5 અવરતોને ત્યાગીને 2 પ્રકારે 5 અર્થાત 5 ઇન્દ્રિય દમન રૂપ સંયમ અને 5 મહાવ્રત સહિત થઈને આત્માનું મનન કરો. જે ઉત્તમ ક્ષમાદિ 10 ગુણ સહિત છે અને અનંત જ્ઞાનાદિ 10 ગુણ સહિત છે, તેને નિશ્ચયથી આત્મા કહેવામાં આવે છે. દોરા 81. આત્મરમણતામાં તપ ત્યાગાદી બધું સમાઈ જાય છે. આત્મા
આત્માને જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન જાણો. આત્માને જ સમ્યક ચારિત્ર સમજો. આત્મા જ સંયમ છે, શીલ છે, તપ છે અને આત્મા જ પ્રત્યાખ્યાન અથવા ત્યાગ છે. પરભાવોનો ત્યાગ જ સંન્યાસ છે. જે સ્વ અને પરને ઓળખી લે છે તે કાંઈ પણ ભ્રમ વિના પરને છોડી દે છે. તું તેને જ સંન્યાસ અથવા ત્યાગ જાણ. આમ કેવળ જ્ઞાનીઓએ કહ્યું છે, રત્નત્રય ધર્મ જ ઉત્તમ તીર્થ છે. હે યોગી, રત્નત્રય સહિત જીવ ઉત્તમ અને પવિત્ર તીર્થ છે. એ જ મોક્ષનો ઉપાય છે. બીજો કોઈ તંત્ર કે મંત્ર નથી. રત્નત્રયનું સ્વરૂપ. આ આત્મા મળ રહિત શુદ્ધ અને મહાન પરમાત્મા છે. આવું જે શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે, અને આવું જાણવું તે સમ્યક જ્ઞાન છે. અને વારંવાર આ આત્માની ભાવના કરવી તે પવિત્ર અથવા નિશ્ચય શુદ્ધ ચારિત્ર છે. આત્માનુભવમાં સર્વગુણ છે. જ્યાં ચેતન ત્યાં સકળ ગુણ, કેવળેમ વદંત. તેથી યોગી નિશ્ચયે શુદ્ધાત્મા જાણંત. જ્યાં આત્મા છે ત્યાં તેના સર્વગુણ છે એમ કેવળી ભગવાન કહે છે. આ કારણે યોગીઓ નિશ્ચયથી નિર્મળ આત્માનો અનુભવ કરે છે. એક આત્માનું જ મનન કર. એકાકી નિર્ગ્રંથ થઈને, પાંચે ઇન્દ્રિયોથી વિરક્ત થઈને, મન વચન કાયાની શુદ્ધિથી તું આત્મા દ્વારા આત્માનું મનન કર, જેથી મોક્ષની સિદ્ધિ શીઘ્ર જ કરી શકીશ. સહજ સ્વરૂપમાં રમણતા કર. જો તું બંધ મોક્ષની કલ્પના કરીશ તો તું નિસંદેહ બંધાઈશ, અને જો તું સહજ સ્વરૂપમાં રમીશ તો શાંત મોક્ષને પામીશ. સમ્યક દ્રષ્ટિ સુગતિ પામે છે. સમ્યક દ્રષ્ટિ જીવન
સમ્યક દ્રષ્ટિ જીવને ખોટી ગતિઓમાં ગમન થતું નથી. જો કદાચિત માઠી ગતિમાં જાય તો પણ તેને હાનિ નથી થતી. તે તો પૂર્વકૃત કર્મનો ક્ષય કરે છે. સમ્યક દ્રષ્ટિનું શ્રેષ્ઠ કર્તવ્ય. આત્મસ્વરૂપે જે રમે તજી સકળ વ્યવહાર સમ્યક દ્રષ્ટિ જીવતે શીઘ્ર કરે ભવ પાર. જે સર્વ વ્યવહારને છોડીને પોતાના આત્માના સ્વરૂપમાં રમણતા કરે છે તે જ સમ્યક દ્રષ્ટિ છે. તે શીઘ્ર જ સંસારથી પાર થઈ જાય છે. સમ્યક દ્રષ્ટિ જ પંડિત અને મુખ્ય છે. જે સમ્યક દર્શનના સ્વામી છે તે પંડિત છે અને તે જ ત્રણ લોકમાં પ્રધાન છે. તે અવિનાશી સુખનું નિદાન એવા કેવળ જ્ઞાનને શીઘ્ર જ પ્રાપ્ત કરી લે છે. આત્મામાં સ્થિરતા સંવર અને નિજરાનું કારણ છે. અજર અમર બહુ ગુણ નિધિ નિજ રૂપે સ્થિર થાય કર્મ બંધ તે નવ કરે પૂર્વબદ્ધ ક્ષય થાય. જ્યાં અજર અમર ગુણોનો નિધાન એવો આત્મા સ્થિર થઈ જાય છે ત્યાં તે આત્મા નવીન કર્મોથી બંધાતો નથી અને પૂર્વના સંચિત કર્મોનો ક્ષય કરે છે. આત્મામાં રમનાર કર્મોથી બંધાતો નથી. જેમ કમલીનું પત્ર કદી પણ પાણીથી લેપાતું નથી તેમ જે જીવ પોતાના સ્વભાવમાં રત હોય તે કર્મોથી લેપાતો નથી. સમતારૂપી સુખના ભોગતા નિર્વાણના પાત્ર છે. રામ સુખ માલિન જે ફરે ફરી ફરી નિજ જે જ્ઞાની સમસુખમાં લીન થઈને વારંવાર આત્માનો અનુભવ કરે છે તે જ પ્રગટપણે કર્મોનો ક્ષય કરીને શીઘ્ર જ નિર્વાણ પામે છે. આત્માનું પુરુષાકારે ધ્યાન કરો. હે જીવ, આ પોતાના આત્માને પુરુષાકાર પ્રમાણ પવિત્ર ગુણોની ખાણરૂપ અને નિર્મળ તેજથી પ્રકાશમાન દેખવો જોઈએ. આત્મજ્ઞાની સર્વ શાસ્ત્રોના જ્ઞાતા છે.
જે કોઈ આ અપવિત્ર શરીરથી ભિન્ન અને અવિનાશી સુખમાં લીન શુદ્ધ આત્માનો અનુભવ કરે છે તે જ સર્વશાસ્ત્રોને જાણે છે. પરભાવનો ત્યાગ કાર્યકારી છે. જે કોઈ આત્માને અને પર પદાર્થને જાણતો નથી અને પરભાવોનો ત્યાગ કરતો નથી તે સર્વ શાસ્ત્રોને જાણે તો પણ મોક્ષનું સુખ પામતો નથી. પરમ સમાધિ શિવ સુખનું કારણ છે. તજી કલ્પના જાળ સૌ પરમ સમાધિ સર્વ વિકલ્પોનો ત્યાગ કરીને જે પરમ સમાધિને પ્રાપ્ત કરે છે તે આનંદનો અનુભવ કરે છે. આ જ સુખને મોક્ષનું સુખ કહે છે. દોરો 98. આત્મધ્યાન 4 પ્રકારનું છે. હે પંડિત, જિનેન્દ્ર દ્વારા કહેવામાં આવેલ જે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાન છે તેમનું મનન કર, જેથી તું શીઘ્ર જ પરમ પવિત્ર થઈ જઈશ. સામાયિક રૂપ ચારિત્રનું કથન. સર્વજીવ છે જ્ઞાનમય એવો જે સમભાવ તે સામાયિક જાણવું પાખે દિનવર રામ. બધા જ જીવ જ્ઞાન સ્વરૂપી છે એમ જે કોઈ સમભાવનું મનન કરે છે તેને જ પ્રગટપણે સામાયિક જાણો એમ શ્રી જિનેન્દ્રદેવ કહે છે. રાગ દ્વેષનો ત્યાગ તે સામાયિક છે. જે કોઈ રાગ દ્વેષનો ત્યાગ કરીને સમભાવની ભાવના કરે છે તેને પ્રગટપણે સામાયિક જાણો એમ કેવળી ભગવાને કહ્યું છે. છેદોપસ્થાપના રૂપ ચારિત્ર. હિંસાદિકના ત્યાગથી આત્મસ્થિતિ કરજે તે બીજું ચારિત્ર છે પંચમ ગતિ કરતે. જે કોઈ હિંસા આદિ પાપોનો ત્યાગ કરીને આત્માને સ્થિર કરે છે તે બીજા ચારિત્રના ધારક છે એમ જાણો. આ ચારિત્ર જીવને પંચમ ગતિમાં લઈ જાય છે. પરિહાર વિશુદ્ધિ રૂપ ચારિત્ર. પરિહાર
મિથ્યાત્વાદીનો ત્યાગ કરીને સમ્યક દર્શનની શુદ્ધિ પ્રાપ્ત કરવી, તેને પરિહાર વિશુદ્ધિ સંયમ જાણો, જેનાથી શ્રેષ્ઠ મોક્ષની સિદ્ધિ મળે છે. યથાખ્યાત રૂપ ચારિત્ર. સૂક્ષ્મ લોભનો જે ક્ષય થઈને જે કોઈ સૂક્ષ્મ વિતરાગ ભાવ થાય છે, તેને સૂક્ષ્મ અથવા યથાખ્યાત ચારિત્ર જાણો. તે જ અવિનાશી સુખનું સ્થાન છે. આત્મા જ પંચ પરમેષ્ટિ છે. નિશ્ચય નહીંથી આત્મા જ અર્યંત છે એમ જાણો. તે જ આત્મા પ્રગટપણે સિદ્ધ છે. તેને જ આચાર્ય જાણો. તે જ ઉપાધ્યાય છે. તે જ આત્મા સાધુ છે. આત્મા જ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. આત્મા જ શિવ છે, શંકર છે, વિષ્ણુ છે, રુદ્ર છે, બુદ્ધ છે. આત્મા જ જીન છે, ઈશ્વર છે, બ્રહ્મા છે, અનંત છે અને સિદ્ધ છે. પરમાત્મા દેવ પોતાના જ શરીરમાં છે. આ રીતે ઉપર કહેલા લક્ષણોથી લક્ષિત જે પરમાત્મા નિરંજન દેવ છે તે અને શરીરની અંદર વસનાર જે આત્મા જ છે તે બંનેમાં કોઈ ભેદ નથી. આત્માનું દર્શન જ સિદ્ધ થવાનો ઉપાય છે. શ્રી જિનેન્દ્ર દેવે કહ્યું છે કે જે સિદ્ધ થઈ ગયા છે, જે સિદ્ધ થશે, જે સિદ્ધ થઈ રહ્યા છે તે સર્વ પ્રગટપણે આત્માના દર્શનથી છે. આ વાતને સંદેહ રહિત જાણો. ગ્રંથકર્તાની અંતિમ ભાવના. સંસારના ભ્રમણથી ભયભીત યોગેન્દ્ર દેવે મુનિએ આત્માને સમજાવવા માટે એકાગ્ર ચિત્તથી આ દોહાઓની રચના કરી છે.